તમે કોઈ નદીએ જાઓ છો ત્યારે નદી કેવલ જલ નથી, એ સ્વયં પરાંબા, સ્વયં જગદંબા છે. ને એટલા માટે જ આપણે ગંગાને માં કહીએ છીએ, યમુનાને માં કહીએ છીએ. જય જય શ્રી યમુના, નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારિપદ પંકજ સ્ફુરત મંદ રેણુત્કટા. અને એટલા માટે માં છે એટલે તો વૈષ્ણવીઓ જ્યારે વૃંદાવન જાય કે જ્યારે યમુનાજીએ જાય ત્યારે ચુંદડી મનોરથ કરે કે મારી માને હું ચુંદડી અર્પણ કરું. સરસ્વતી નદીના કિનારે જાય તો ત્યાં માતૃભાવથી વંદન કરવામાં આવે છે. તો ભારતની જેટલી પણ નદીઓ છે એ બધી માતૃશક્તિ છે. સમુદ્ર છે એ પિતા સમાન છે. વૃક્ષ છે તો એમાં ઈશ્વરીય દર્શન છે. પહાડ છે તો પહાડ પણ એક એક નારાયણ સ્વરૂપ છે. અને એટલા માટે જ હિમાલયને આપણે દાદા કહીએ છીએ, ગિરનારને આપણે દાદા કહીએ છીએ. તો પ્રકૃતિ પણ ઈશ્વરનું સ્વરૂપ છે. એને માણતા ને જાણતા આવડવું જોઈએ.